મુશળધાર વરસાદના કારણે કોલકાતા જળબંબાકાર એરપોર્ટના પાર્કિંગ એરિયામાં પાણી જ પાણી, મુસાફરો મુકાયા મુશ્કેલીમાં। આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 139 તાલુકામાં મેઘમહેર। દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં વધ્યા જળસ્તર। વલસાડમાં કૈલાશ રોડ પર ઔરંગા નદીનો બ્રિજ બંધ। હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદમાં સાબરમતી નદીમાં જળ પ્રદૂષણ યથાવત। સુએજ અને ઇન્ડસ્ટ્રીઝનું પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવાના દ્રશ્યો આવ્યા સામે। રાજકોટ મનપાના લોક દરબારમાં કોંગ્રેસ અને ભાજપ નેતા સામસામે। પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના નૈનાબા જાડેજાના સવાલથી અકળાયા ભાજપ નેતા જયમીન ઠાકર। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ। આગામી સપ્તાહમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ટીમ જશે જમ્મુ કાશ્મીર।